નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોકસમાં હું પ્રાપ્તિ પંડ્યા આપનું સ્વાગત કરું છું। ન્યૂઝ ફોકસની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। વિમુદ્રીકરણ ભ્રષ્ટાચારને ઉખાડી ફેંકશે તેવો પ્રધાનમંત્રીનો વિશ્વાસ। કાનપુરમાં પરિવર્તન રેલીને સંબોધતા કાળા નાણાં ધારકો અને ભ્રષ્ટાચારીઓને સમર્થન આપવાનો વિપક્ષ પર કર્યો આક્ષેપ। દેશની પ્રથમ ભારતીય કૌશલ સંસ્થાનનો પણ કર્યો શિલાન્યાસ। 500 અને 1000ની જૂની નોટ બેંકમાં જમા કરાવવા પર કેટલાક પ્રતિબંધ મૂકતી આરબીઆઈ। 5000થી વધુ રકમ માત્ર 30મી ડિસેમ્બર સુધીમાં માત્ર એક જ વખત કારણ દર્શાવીને જમા કરાવી શકાશે। 5000થી વધુ જમા કરાવવા માટે કેવાયસી ફરજિયાત। હૈદરાબાદના દિલસુખનગરમાં વર્ષ 2013માં થયેલા ડબલ બોમ્બ ધડાકા મામલે ઇન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદી યાસીન ભટકલ સહિત 5ને ફાંસીની સજા ફરમાવતી એનઆઈએ વિશેષ અદાલત। વિસ્ફોટમાં 18ના થયા હતા મોત। રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ખાસ ઉપસ્થિતિમાં અમદાવાદ નજીક યોજાયેલી ભાજપની ચિંતન શિબિર સંપન્ન। 2017 વિધાનસભા ચૂંટણીની વ્યૂહરચનાને અપાયો આખરી ઓપ। ગુજરાતમાં વહેલી ચૂંટણીની શક્યતા નકારતા દિનેશ શર્મા। પોરબંદરમાં ઉન્નતિ જ્યોતિ યોજના અંતર્ગત 7 લાખ એલઈડી બલ્બનું વિતરણ। સામાન્ય ગરીબ જનતા માટે આશીર્વાદરૂપ બની રહેતા એલઈડી બલ્બ। ભાવનગર જિલ્લાના ચોરવડલાના બ્રેન ડેડ યુવાનના પરિવારજનોએ હૃદય સહિત 5 અંગોનું દાન કરી મહેકાવી માનવતા। બ્રેન ડેડ આરીફના હૃદયને અમદાવાદ લાવી ગુજરાતનું સૌપ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું ગૌરવ મેળવતી સિમ્સ હોસ્પિટલ। કેન્દ્ર શાસિત પ્રદેશો દીવ અને દમણમાં રંગેચંગે થઈ મુક્તિ દિવસની ઉજવણી। શહીદ વંદના, પ્રભાત ફેરી, ધ્વજવંદન અને પરેડ દ્વારા કરાઈ ઉજવણી। પોર્ટુગીઝ શાસનમાંથી આજના દિવસે મળી હતી મુક્તિ। ચેન્નાઈ ટેસ્ટના ચોથા દિવસે ટીમ ઇન્ડિયાની સિદ્ધિઓની ભરમાર। એક દાવમાં ત્રેવડું શતક ફટકારનાર સહેવાગ પછી બીજો બેટ્સમેન બન્યો કરુણ નાયર। ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ભારતનો એક દાવમાં 759 રનનો સૌથી મોટો જુમલો। 7 વિકેટે દાવ ડિક્લેર કરતા ઇંગ્લેન્ડ સામે પ્રથમ દાવની 282 રનની સરસાઈ। સમાચાર વિગતવાર જોઈએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના કાનપુરમાં દેશના અત્યાર સુધીના સર્વપ્રથમ ભારતીય કૌશલ સંસ્થાનનો શિલાન્યાસ રિમોટ કંટ્રોલ દ્વારા કર્યો હતો। આ સંસ્થાનની સંકલ્પના પીએમ મોદી દ્વારા સિંગાપોરની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકની યાત્રા દરમિયાન કરાઈ હતી। તેમણે કૌશલ પ્રોજેક્ટ પ્રદર્શનને રસપૂર્વક નિહાળ્યું હતું અને ભાગ લેનારાઓને પ્રોત્સાહિત કર્યા હતા। કેન્દ્રીય કૌશલ વિકાસ અને ઉદ્યમશીલતા મંત્રાલયે સિંગાપોરની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ એજ્યુકેશનની ભાગીદારીમાં દેશની પોતાની પ્રથમ સંસ્થા સ્થાપવાનો નિર્ણય કર્યો છે। બાદમાં પ્રધાનમંત્રીએ કાનપુરમાં ભાજપ આયોજિત વિશાળ પરિવર્તન રેલીને સંબોધતા તેમણે પ્રજાને ખાતરી આપી હતી કે વિમુદ્રીકરણ બાદ પ્રજાએ ઘણી તકલીફો વેઠી છે, પરંતુ 50 દિવસ બાદ આ તકલીફોનો અંત આવશે। શ્રી મોદીએ કોંગ્રેસ તથા વિરોધ પક્ષો કાળા નાણાં રાખનારા તથા ભ્રષ્ટાચાર કરનારાને સમર્થન આપી રહ્યા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો। ये काला धन, काला मन, काला कारोबार यही है जिसने मध्यम वर्ग का शोषण किया है और गरीबों के हक को छीना है। भाइयों बहनों, आज दिल्ली में ऐसी सरकार बैठी है जो गरीबों को हक दिलाना चाहती है, जो मध्यम वर्ग को शोषण से मुक्त कराना चाहती है, जो देश में ईमानदारी के रास्ते पर आगे बढ़ना चाहती है और देशवासी जिस ईमानदारी के लिए पहचाने जाते हैं उसको लेकर के एक नई ताकत खड़ी करना चाहती है। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 30મી ડિસેમ્બર સુધીમાં કોઈપણ બેંકના એક બચત ખાતામાં રદ થયેલી 500 તથા 1000ની નોટો 5000થી વધારે રકમ જમા કરાવવા ઉપર કેટલાક નિયમન લગાવ્યા છે। હવેથી કોઈપણ ખાતામાં 30મી ડિસેમ્બર સુધીમાં માત્ર એક જ વખત આ જૂની નોટો 5000થી વધારેની રકમમાં જમા કરાવી શકાશે। આવા કિસ્સામાં પણ ખાતાધારકે અત્યાર સુધી આ નોટો જમા કેમ ન કરાવી તેનું કારણ બેંક અધિકારીને બતાવવું પડશે। જો કે આરબીઆઈ દ્વારા સ્પષ્ટતા કરાઈ છે કે
છુપાવેલી આવક જાહેર કરવાની સ્કીમ હેઠળ અર્થાત વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજનામાં ગમે તેટલી રકમની જૂની નોટો જમા કરાવી શકાશે. તેમાં જાહેર થયા મુજબ 50% ટેક્સ તથા દંડ વગેરે ભરવાના રહેશે. પઠાણકોટ એરબેઝ ઉપર થયેલા આતંકી હુમલામાં એનઆઈએ આજે મોહાલી ખાતે સ્પેશિયલ અદાલતમાં વિસ્તૃત ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં એનઆઈએ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરને પઠાણકોટમાં ભારતીય વાયુસેનાના બેઝ ઉપર હુમલાના કાવતરાખોર ગણાવ્યા છે. ચાર્જશીટમાં જૈશ એ મોહમ્મદનો વડો મસૂદ અઝહર ઉપરાંત તેનો ભાઈ રઉફ તથા અન્ય 2 આતંકીઓના નામ પણ સામેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2 જાન્યુઆરી 2016ના રોજ પઠાણકોટ એરબેઝ પર થયેલા આતંકી હુમલામાં 7 જવાન શહીદ થયા હતા. હૈદરાબાદની એનઆઈએ અદાલતે હૈદરાબાદના દિલસુખનગર વિસ્ફોટ કેસમાં 5 કસૂરવારોને આજે ફાંસીની સજા ફરમાવી છે. 13મી ડિસેમ્બરે અદાલતે દિલસુખનગરમાં થયેલા ડબલ બોમ્બ વિસ્ફોટ કેસમાં પ્રતિબંધિત સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીનના કથિત સંસ્થાપક યાસીન ભટકલ અને 4 અન્યોને દોષી ગણાવ્યા હતા. આ ષડયંત્રનો મુખ્ય આરોપી રિયાઝ ભટકલ લાપત્તા છે અને પાકિસ્તાનમાં હોવાનું મનાય છે. ફેબ્રુઆરી 2013માં ઘટેલી ઘટનામાં 18 લોકોના મોત થયા હતા અને 100થી વધુ લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. વિશેષ એનઆઈએ અદાલતે ભટકલ તથા અન્યને આઈપીસી શસ્ત્ર અધિનિયમ, ગેરકાનૂની ગતિવિધિ વિરોધી અધિનિયમ એટલે કે યુએપીએની વિવિધ જોગવાઈ હેઠળ દોષી ગણાવ્યા હતા. આ પહેલી ઘટના છે જ્યારે ઇન્ડિયન મુજાહિદ્દીનના આતંકીઓને ફાંસીની સજા ફરમાવાઈ છે. 2017ની વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને પ્રદેશ ભાજપ દ્વારા 2 દિવસીય ચિંતન શિબિર યોજાઈ હતી. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ગુજરાત પ્રભારી ડોક્ટર દિનેશ શર્મા સહિત આગેવાનો આ શિબિરમાં સરકાર અને સંગઠન બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં લેવાયેલા લોકહિતના નિર્ણયો ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે જીતુભાઈ વાઘાણીએ ચૂંટણી સંબંધી તૈયારીઓ અંગે માહિતી આપી હતી. ગુજરાત બીજેપી પ્રભારી ડોક્ટર દિનેશ શર્મા ગુજરાતમાં વહેલી ચૂંટણીની શક્યતા નકારતા તેમણે રાહુલ ગાંધી ઉપર પ્રહારો કર્યા હતા. સંગઠનને વધારે મજબૂત બનાવવા માટે માઇક્રો લેવલનું પ્લાનિંગ, બૂથ પેજ પ્રમુખ વગેરે અમારી વ્યવસ્થા છે અને વધારે સુદૃઢ બનાવવા માટેની પણ ચર્ચાઓ થઈ છે. પંડિત દીનદયાળજી ઉપાધ્યાયજીની જન્મ શતાબ્દીનું વર્ષ રાષ્ટ્રીય પાર્ટીની યોજના મુજબ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યું છે. ગુજરાતમાં પણ એની ઉજવણી સરકાર અને સંગઠન બંને વ્યક્તિથી માંડી અને પાર્ટી સેવાકીય કામો, સેવા વસ્તીના કામો, ये पंडित दीनदयाळजीનો મૂળ વિચાર અંત્યોદયની વાત એ લઈને ભારતીય જનતા पार्टी काम करवानी है. इसका औचित्य क्या है? बीजेपी समय के अनुसार अपने काम करती आई है और जो जनता की आवश्यकता है उसकी पूर्ति के अनुसार काम करती है. आपने सुना है तो आप उसकी सत्यता का पता लगाएं, मैंने नहीं सुना है. राहुल गांधी बीजेपी के लिए शुभांकर हैं. वो जहां जाते हैं बीजेपी का भला होता है. तो मैं समझता हूं राहुल जी भ्रम की स्थिति में हैं स्वयं में, और वो कब उबर पाएंगे, कब गुब्बारा फोड़ने में सफल होंगे. गुब्बारा तो हमेशा बच्चे लोग फोड़ते हैं, बच्चे लोग लेके चलते हैं. मैं उनकी तुलना किसी बच्चे से नहीं करूंगा, भले ही वो व्यवहार बच्चों की तरह करते हो. लेकिन इतना जरूर है कि उनमें परिपक्वता की आवश्यकता है, और जब भी वो प्रधानमंत्री के बारे में बयान दें तो ये समझ के दें कि वो एक दल के नहीं पूरे देश के नेता है. વીજળીની બચત થાય અને આમ જનતાને સસ્તા ભાવે સારો પ્રકાશ આપતા બલ્બ મળી રહે તે માટે સરકાર દ્વારા શરૂ કરાયેલ ઉન્નતિ જ્યોતિ યોજના અંતર્ગત પોરબંદર સર્કલમાં અત્યાર સુધીમાં 7 લાખ જેટલા એલઈડી બલ્બનું વિતરણ કરવામાં આવ્યું છે. જોઈએ એક રિપોર્ટ. પોરબંદર પીજીવીસીએલ સર્કલના વડાએ આ અંગે વધુ જણાવતા કહ્યું હતું કે એલઈડી બલ્બ 3 રીતે લોકોને વિતરિત કરવામાં આવી રહ્યા છે. માત્ર 9 વોલ્ટમાં 88% પ્રકાશ આપતા આ બલ્બ સબસિડી સાથે માત્ર 70 રૂપિયામાં આપવામાં આવે છે, જ્યારે 10 હપ્તાની લોન સાથે આ બલ્બ મેળવવા 75 રૂપિયા ગ્રાહકે ચૂકવવાના રહે છે, અને કમર્શિયલ ઉપયોગ માટે 10 વર્ષ સુધી ચાલતા આ એલઈડી બલ્બ માત્ર 80 રૂપિયામાં ઉપલબ્ધ કરાવ્યા છે. એલઈડી બલ્બ એટલે કે ગુજરાત સરકાર અને ભારત સરકારની જે ઉન્નત જ્યોતિ બાય એફોર્ડેબલ એલઈડી બલ્બ્સ ફોર ઓલ આ યોજના અંતર્ગત 26 મે 2016થી આખા ગુજરાતની અંદર એલઈડી બલ્બનું વેચાણ શરૂ થયું છે. એમાં 3 રીતે અમે સિસ્ટમ રાખેલી છે.
LED બલ્બ આપવા માટેની એક સબસિડી દ્વારા 70 રૂપિયા પર ગ્રાહક અને બીજું જે છે કે 75 રૂપિયા જે લોકોને બિલમાં આનું પેમેન્ટ કરવું હોય એટલે કે 10 હપ્તામાં એનું પેમેન્ટ કરવું હોય તો એની પાસે 75 રૂપિયા અમે લઈએ છીએ અને 80 રૂપિયા ટુ ઓલ કે જે કોમર્શિયલ છે કે અન્ય ગ્રાહકો કે જેને આ યોજનાનો લાભ નથી મળતો તો એ 80 રૂપિયામાં ખરીદી શકે છે. LED બલ્બ માટે પોતાનો પ્રતિભાવ આપતા સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ બલ્બથી ખૂબ ફાયદો થાય છે અને સારો પ્રકાશ આપતા આ બલ્બની 3 વર્ષની વોરંટી મળે છે, જેથી માર્કેટમાં મળતા અન્ય બલ્બની સરખામણીમાં આ બલ્બ ગ્રાહકને ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહ્યા છે. આ LED લેમ્પ ખૂબ સરસ છે, એનાથી ઘણો જ બધો ફાયદો થાય છે, પ્રકાશ પણ સારો મળે છે, તેમજ 3 વર્ષની વોરંટી આવે છે, એના કારણે ગ્રાહકને ખૂબ જ પરવડે છે. સ્થાનિક લોકોએ એમ પણ જણાવ્યું હતું કે આ બલ્બ પાવરની બચત તો કરે જ છે, તેની સાથોસાથ આ બલ્બ ખૂબ જ સસ્તા ભાવમાં ઉપલબ્ધ થઈ રહ્યા છે, જેથી સામાન્ય અને ગરીબ લોકો માટે આ બલ્બ ઉપયોગી બની રહ્યા છે. આજે મેં LED લેમ્પ લીધા છે અને આનાથી પાવરની પણ બચત થાય છે ને ખૂબ સસ્તા મળે છે, 70 રૂપિયામાં જ મળે છે અને આનાથી અમને ખૂબ જ ફાયદો થવાનો છે. બજારમાં મળતા સામાન્ય 60 વોલ્ટના બલ્બ અને 18 વોલ્ટના CFL જેટલો જ પ્રકાશ માત્ર 9 વોલ્ટમાં આપતા આ LED બલ્બનું PGVCL દ્વારા સીધું વેચાણ શરૂ કરતાની સાથે જ આ બલ્બની એટલી ડિમાન્ડ ઊભી થઈ છે કે રોજ માત્ર 2 કલાકમાં જ તેનો સ્ટોક વેચાઈ જાય છે. દૂરદર્શન માટે પોરબંદરથી મહેશ લુક્કાનો અહેવાલ. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં આજે 56મા મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે દમણ, દીવ અને ગોવા એક સાથે પોર્ટુગીઝોની ગુલામીમાંથી મુક્ત થયા તેની યાદમાં પ્રતિવર્ષ આ દિવસને મુક્તિ દિવસ તરીકે મનાવાય છે. દમણના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના હસ્તે ધ્વજ લહેરાવાયા બાદ યોજાયેલી પરેડનું પ્રશાસકે નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે સાંસદ લાલુભાઈ પટેલે પ્રધાનમંત્રીની યોજનાઓ વિશે માહિતી આપી હતી. પ્રશાસક પ્રફુલભાઈ પટેલે જણાવ્યું હતું કે દમણ દીવમાં ગેસ પાઇપલાઇન નાખવામાં આવનાર છે. દમણમાં પર્યટન સ્થળોને વાઈફાઈથી સજ્જ કરાયા છે. દમણ દીવમાં 75% ઉપરાંત લોકો કેશલેસ ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ કરી રહ્યા હોવાની માહિતી પણ તેમણે આપી હતી. દમણના કોઈ પણ યુવાનને અન્યાય ન થાય એની કાળજી લેવામાં આવે. વિશેષ મારી માતા બહેનો માટે આગામી 15મી ઓગસ્ટ પહેલા ડોમેસ્ટિક ગેસ કનેક્શન એટલે કે એમના ઘરે ઘરે ગેસનું કનેક્શન મળી જાય એવો નિર્ણય કર્યો છે અને કદાચ 15 ઓગસ્ટ પહેલા સંપૂર્ણપણે પૂર્ણ થઈ જશે. આ સિવાય જંપોર બીચની વાત હોય, ધોબી તળાવ હોય, નાની દમણ જેટી ગાર્ડન હોય, દમણ ફોર્ટની આજુબાજુનો વિસ્તાર હોય, આ તમામ જગ્યાએ બ્યુટિફિકેશનના કામો હાથ ધરી દમણને એક સુંદર દમણ બનાવવામાં આવશે. દીવ, દમણ અને ગોવાને પોર્ટુગીઝોના શાસનમાંથી મુક્ત કરાવવા લડાયેલા મુક્તિ સંગ્રામમાં શહીદ થયેલા ભારતીય સેનાના જવાનોને આજે દીવ ખાતે શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર P.A. જાની, નગરપાલિકા પ્રમુખ હિતેશ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ શશિકાંત માવજી વગેરેની ઉપસ્થિતિમાં શહીદોને અંજલિ અપાઈ હતી. દીવ પોર્ટુગીઝ શાસનમાંથી આજના દિવસે મુક્ત થયું તેની યાદમાં આજથી 3 દિવસ સુધી મુક્તિ અંગે ઉજવણી કાર્યક્રમો યોજાશે. સવારે ભાવફેરીના ભ્રમણ બાદ જિલ્લા કલેક્ટર P.S. જાનીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. અભ્યાસમાં ઉત્કૃષ્ટ સારો દેખાવ કરનારા છાત્રોને ઇનામો પણ અર્પણ કરાયા હતા. કલેક્ટરના હસ્તે ત્રિદિવસીય દીવ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે અંગદાન કરી વ્યક્તિ પોતાને અને બીજાને પણ અમર કરી જાય છે. આવો જ કંઈક કિસ્સો બન્યો છે ભાવનગરમાં. ભાવનગરના સિહોરના ચોરવડલાના એક યુવાનનું અકસ્માત થતા તેને ડોક્ટરે બ્રેઇન ડેડ જાહેર કરતા યુવકના પરિવારે તેના અંગોનું દાન કરવાનો નિર્ણય લઈ સમાજમાં માનવતાની મહેક પ્રસરાવી છે. જોઈએ આ ખાસ રિપોર્ટ. દ્રશ્યમાં જે યુવાનની તસવીર દેખાઈ રહી છે તે એ જ યુવાન છે જેણે જતા જતા 5 લોકોને જીવનદાન બખ્શ્યું છે.
આસિફ જુનેજા નામના મુસ્લિમ યુવકને 17મી ડિસેમ્બરે અકસ્માત નડતા માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી, જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ડોક્ટરની ટીમ દ્વારા તેમની 2 દિવસ સારવાર કરવામાં આવી હતી, જે કારગત નહીં નીવડતા ફરજ પરના ડોક્ટરે તેને બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો, જે બાદ ડોક્ટર દ્વારા 5 લોકોને અંગદાન કરી નવજીવન આપવા માટે પરિવારને સમજાવવામાં આવ્યા હતા. એક તરફ સ્વજન ગુમાવ્યાનું દુઃખ હોવા છતાં પણ આ મુસ્લિમ પરિવારે પળવારનો પણ વિચાર કર્યા વગર આ ઉમદા કાર્ય માટે સંમત થઈ ગયા હતા અને આસિફના હાર્ટ, બંને કિડની, લીવર તથા સ્વાદુપિંડને દાન કરવાની પરવાનગી આપી હતી. આવો સાંભળીએ આસિફના પિતા શું કહે છે. કિડનીના દાન કરી દેવા છે, ભલે કોઈક બીજાને ગમે તે ગરીબ માણસને કામ આવશે એટલે મેં કિડની, લીવર એનું દાન કરી દીધું છે. અમદાવાદની સિમ્સ હોસ્પિટલની ડોક્ટરની ટીમને જાણ કરાતા તેઓ વિમાન મારફતે તાબડતોબ ભાવનગર આવી પહોંચ્યા હતા અને તાકીદે હાર્ટ કાઢવાનું ઓપરેશન શરૂ કરી હાર્ટને ખાસ મશીન સાથે જોડી ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરાવી એરપોર્ટ પહોંચાડાયું હતું અને વિમાન મારફતે અમદાવાદ લાવવામાં આવ્યું હતું, જ્યાં સિમ્સ હોસ્પિટલમાં દાખલ અર્જુનભાઈ આંબલિયા નામના દર્દીને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. Today we did Gujarat's first heart transplant surgery and patient is doing well. Patient is in the ICU. આજે સવારે સર્જરી કરી હતી. હૃદયના ટ્રાન્સપ્લાન્ટમાં વિશેષતા એ છે કે એમાં બહુ ટાઈમ બાઉન્ડ હોય છે, કારણ કે એમાં ટાઈમ બહુ લિમિટેડ મળતું હોય છે. એક શરીરમાંથી હૃદય કાઢી અને બીજા શરીરમાં નાખીએ, આપણી પાસે સમય ખાલી 4 જ કલાકનો મળતો હોય છે. એટલે આના માટે લોજિસ્ટિક્સ બધા આપણે મેનેજ કરવાના હોય છે અને આપણે જે આ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યું એમાં ભાવનગરમાં મેડિકલ કોલેજથી સિમ્સ હોસ્પિટલમાં આવતા ખાલી 82 મિનિટ્સમાં આપણે એ લાવ્યા. આ જે પેશન્ટ અહીંયા એડમિટ હતું, છેલ્લા 15 દિવસથી આપણે ત્યાં એડમિટેડ હતું, એ જ્યારે પેશન્ટ આવ્યું ત્યારે સિવિયર પલ્મોનરી એડીમા અથવા હાર્ટ ફેલિયર સાથે આવ્યું હતું. પહેલાં થોડા મેડિસિન્સથી એને પ્રયત્ન કર્યો આપણે સ્ટેબિલાઇઝ કરવાથી, પણ છતાંય સ્ટેબિલાઇઝ નહીં થયું. એટલે પછી આપણે છેલ્લા એને 15 દિવસથી વેન્ટિલેટર ઉપર રાખેલા થશે. પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી ગ્રીન કોરિડોર સુવિધાને કારણે હાર્ટને એરપોર્ટ સુધી લઈ જવામાં માત્ર 6 મિનિટ અને 22 સેકન્ડ લાગ્યા હતા. શું છે ગ્રીન કોરિડોર સુવિધા, સાંભળીએ ઇન્ચાર્જ ટ્રાફિક પીએસઆઈ SN ચુડાસમા પાસે. જ્યારે બોડી ઓર્ગન ડોનેટ કરે અને ખાસ કરીને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાનો એટલે 2 પેશન્ટ વચ્ચે 4 કલાકની અંદર હાર્ટ બીજા પેશન્ટમાં પ્લાન્ટ થઈ જવું જોઈએ, જેના માટે ઝડપથી આ ટ્રાફિક તેમજ અન્ય અડચણ ન દૂર થાય દૂર કરી હોસ્પિટલથી એરપોર્ટ સુધીનો જે માર્ગ હોય એ બિન અડચણરૂપ તૈયાર કરવા માટેનો જે રૂપરેખા હોય એને ગ્રીન કોરિડોર કહેવામાં આવે છે. ગુજરાતનું આ સર્વપ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની સિમ્સ હોસ્પિટલ ખાતે થયું છે. આ ઉપરાંત તેમની કિડની, લીવર તથા સ્વાદુપિંડનું પણ અન્યમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. મહત્વનું એ છે કે ભાવનગરમાં કોઈ મુસ્લિમ સમાજમાંથી પ્રથમ વખત અંગદાન કરવામાં આવ્યું છે. દેશનો કોઈ પણ ધર્મ આપસી ભાઈચારો જ શીખવે છે, ત્યારે એક મુસ્લિમ યુવકનું હાર્ટ હવે હિન્દુ યુવકમાં ધબકશે અને જેનામાં આસિફ ફરીથી જીવિત રહેશે. દૂરદર્શન સમાચાર માટે ભાવનગરથી હિતેશ રાઠોડનો રિપોર્ટ. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાની મોતી ખેરવાણ અને સાદડકુવા ગામની પ્રાથમિક શાળાઓમાં દૂધ આરોગ્ય બાદ 28 જેટલા વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી. તેમણે પેટમાં દુખાવાની સાથે ઉલટીઓની ફરિયાદ કરતા શાળા વહીવટી તંત્ર દ્વારા તેમને સોનગઢની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સોનગઢ મામલતદારના જણાવ્યા અનુસાર સરકારના વહીવટી વિભાગની મંજૂરીથી દૂધ સંજીવની પૂરા પાડવાની કામગીરી કોન્ટ્રાક્ટ બેઝ પર આપવામાં આવી હતી. આ અંગે તપાસની ખાતરી પણ તેમણે આપી હતી. હવે એ તો જે દૂધ છે એ તો દૂધનો સેમ્પલ અમે લઈને હું મહેરબાન કલેક્ટર સાહેબને મોકલીશ અને લેબોરેટરી જશે, ત્યાંથી જે કોઈ રિપોર્ટ આવે તે કાર્યવાહી થશે અને આ બાબતનો મેં સંપૂર્ણ અહેવાલ કલેક્ટર સાહેબને મોકલી આપવામાં આવેલ છે. તકલીફમાં એ જ કે દૂધ પીધા પછી બધાને પેટમાં દુખાવાની ને વોમિટની તકલીફ છે, એ જ મેઇન તકલીફ છે અત્યારે. ને જે બાળકો અમારી પાસે લાવવામાં આવે છે અત્યારે સ્ટેબલ છે. દૂધ એટલે એ લોકોને જે રોજ આપવામાં આવે છે સંજીવની દૂધ એ જ છે.
ભાજપના અગ્રણી મીનાક્ષી લેખીએ આજે વડોદરા ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વિરોધ પક્ષો પાસે કોઈ નક્કર મુદ્દો નહીં હોવાથી વિમુદ્રીકરણની ટીકા કર્યા કરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હકીકતે 1971ની સાલમાં વિમુદ્રીકરણ કરવાની જરૂર હતી, પરંતુ કોંગ્રેસ તે વખતે હિંમત કરી શકી ન હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિષ્ણાતોના વિગતવાર મંતવ્ય જાણ્યા બાદ પૂરા અભ્યાસ બાદ આ પગલું લીધું છે અને તેનાથી દેશને ચોક્કસ ફાયદો થશે. विपक्ष के पास कोई मुद्दा नहीं बचा है और जो देश की अर्थव्यवस्था के लिए हानिकारक व्यवस्था थी उसका जो जितने एक्सपर्ट्स हैं वो भी चाहते थे कि ऐसा हो और ये विषय आज से नहीं बल्कि 1970-1971 से चल रहा है और 1970-71 के समय में वांचू कमेटी रिपोर्ट आई थी और उसके बाद भी तमाम इस तरीके की रिपोर्ट्स रही हैं और बल्कि नोट बदलने का काम खुद जो कांग्रेस पार्टी है वो 2014 में करना चाहती थी. तो सही कदम है क्योंकि चाहे वो एक पैरेलल इकोनॉमी चल रही है, 4,10,000-20,000 करोड़ के बजट से कोई भी सरकार आए देश नहीं चल सकता और उसमें बजट निश्चित है कि इतनी तनख्वाहों पे जाएगा, इतना आर्मी के ऊपर जाएगा और जो भी लोग देशभक्त लोग हैं वो सब चाहते हैं कि देश नए नए उपग्रह छोड़े, नए नए मिसाइल्स जाएं और बच्चों को शिक्षा मिले, पीने का पानी मिले, गरीबों को रहने का मकान मिले. वो संभव नहीं है जब आपकी एक पैरेलल इकोनॉमी चलती रहे. જામનગરના કુખ્યાત જમીન માફિયા જયેશ મુરજીભાઈ પટેલને 100 કરોડ રૂપિયાની જમીન હડપ કરી જવાના કેસમાં પકડાયા બાદ જામનગર પોલીસે આગવી રીતે તેની કડક પૂછપરછ શરૂ કરી છે. છેલ્લા 2 માસથી પોલીસથી સંતાતા ફરતા અને લોકોમાં રોફ જમાવતા જયેશને નીચા જોણું કરાવવા પોલીસે જામનગરમાં જાહેરમાં સરઘસ કાઢી તેને ફેરવ્યો હતો. પોલીસ રિમાન્ડ દરમિયાન જયેશે જામનગર ઉપરાંત સુરત તથા અમદાવાદમાં પણ જમીન કૌભાંડ આચર્યા હોવાનું કબૂલ્યું છે. એવું ધ્યાનમાં આવે છે કે આરોપીએ અવારનવાર જમીનના એવા કૌભાંડો કરેલા છે અને અન્ય બીજા સાગરીતો સાથે રાખી અને જે જમીનના મૂળ માલક હોય એમને ભોળવી કાં તો એમને પછી એમના જાન બહાર જમીનના ખોટા દસ્તાવેજ તૈયાર કરી અને જમીન પછાવી પાડવાનો કાં તો જમીન માલકની મૂળ જમીન એમને પાછી આપવા માટે એમના પાસેથી ખાસી રકમ લેવાની એવી જે એમની મોડસ ઓપરેન્ડી હતી એ મોડસ ઓપરેન્ડીનો આરોપી અત્યારે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશનમાં ખુલાસો કરેલ છે. એ સિવાય ફક્ત જામનગરમાં નહીં તો સૌરાષ્ટ્રના અન્ય જિલ્લા અમદાવાદ, સુરત અને ગાંધીનગર એ તમામ વિસ્તારોમાં પણ આ આરોપીએ એવા જ મોટા મોટા જમીન કૌભાંડો આચર્યો હોવાનો અત્યારે પ્રાથમિક કબૂલાત આપે છે. વલસાડ જિલ્લાનું બિનવાડા ગામ હવે ડિજિટલ વ્યવહાર સાથે કેશલેસ બનવાની દિશામાં જઈ રહ્યું છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરપર્સન અરુંધતી ભટ્ટાચાર્યએ આજે બિનવાડા ગામની મુલાકાત વખતે ગામ લોકોને બિનવાડાને કેશલેસ બનાવવા અપીલ કરી હતી. આથી ગામના અગ્રણીઓ તથા સ્વનિર્ભર બનેલી મહિલાઓએ આ દિશામાં સક્રિય થઈ છે અને અરુંધતી ભટ્ટાચાર્ય બિનવાડાની મહિલા દૂધ મંડળીની કામગીરી નિહાળી પ્રભાવિત થયા હતા. વસુધારા ડેરીએ મહિલાઓને સંગઠિત કરી પગભર બનાવવા કરેલી કામગીરીની પણ તેમણે સરાહના કરી હતી. ડેરીના મેનેજિંગ ડિરેક્ટર નરેન્દ્ર વશીએ ડેરીના એસબીઆઈ સાથેના જોડાણની સભ્યોને જાણ કરી હતી. એસબીઆઈના ચેરપર્સને ડેરીના સંશોધન વિકાસ મંડળને ₹24 લાખનો ચેક અર્પણ કર્યો હતો. उनका अकाउंट खोलेंगे, उनको डाउनलोड कैसे करना है वो सिखाएंगे और हमारी जो वॉलेट है उसकी सबसे खूबियाँ ये है कि ये 13 भाषाओं में भारतीय भाषाओं में मिलती है. तो इसके लिए अंग्रेजी की कोई ज़रूरत नहीं है. अपनी जो भाषा है, मातृभाषा है, उसी से काम चल पाएगी. और खाली यही है कि पहले 1-2 बार जब करेंगे तब थोड़ी हैंड होल्डिंग यानी थोड़ी उनकी सहायता करनी, मदद करने की ज़रूरत पड़ती है. उसके बाद वो स्वयं चला पाएंगे. ये हम लोग पीछे भी देखे हैं, आगे भी देखें. અમે સાહેબ આ ગામડાની બહેનો છીએ, અડધા અભણ બી બેન છે, ભણેલા બી છે. અમને એવી સુવિધા મળવી જોઈએ કે અમારા ગામની બહેનો બહાર જઈ નહીં શકે, અમને ગામમાં જ બધી પૈસાની લેવડ દેવડની ને એવી અમે અપેક્ષા રાખીએ છીએ. એ પ્રમાણનું અમને કંઈ સગવડ કરી આપે. આટલા લેવલે અમે દૂધ મંડળીમાંથી આવે એમાંથી જ અમારું ભરણ પોષણ અમે અમારા સંસારનો બધો જ કારભાર કરીએ છીએ. પ્રેઝન્ટેશન જોવું, બીજું બધું કામ કરે, બેંકમાં જવાનું બધું બહેનો કરે છે. તો ધીમે ધીમે આમાં જો થોડી સમજ આવતી જાય અને પૂરતું એમને શિક્ષણ જો મળતું જાય તો આરામથી બહેનો કરી શકે. એ બહેનો જે પગભર થાય વધારે પડતા
બહેનો આગળ આવે. વૈશ્વિક જળવાયુ પરિવર્તનની અસરને કારણે હોય તેમ ગીર પંથકમાં થતા તલાલામાં આ વર્ષે કેસર કેરીના મોર 1-2 મહિના વહેલા આવ્યા છે. ગીર પંથક તથા તલાલામાં આંબા ઉપર આવરણ યાને મોર 1-1.5 માસ વહેલું આવેલું દેખાય છે, તો વળી કેટલાક આંબા ઉપર નાની નાની કેરી પણ જોવા મળે છે. સામાન્ય રીતે મોર અને નાની કેરીઓ ડિસેમ્બરના અંતભાગમાં અથવા જાન્યુઆરીમાં જોવા મળે છે, જ્યારે આ વખતે નવેમ્બરના અંતભાગથી જ આ ફેરફાર જોવા મળ્યો છે. આ વિસ્તારના કેસર આંબાઓ ઉપર મોર તથા નાની કેરી લટકતી દેખાય છે. બાગાયત અધિકારીઓના મતે ક્લાઇમેટ ચેન્જનું કારણ હોઈ શકે, તેમજ ખેડૂતો દ્વારા આંબામાં નખાતી કલ્ટાર નામની દવાનું કારણ પણ હોઈ શકે. હાલમાં દિવસે ગરમી તથા રાત્રે ઠંડી પડતી હોવાનું પણ એક કારણ હોઈ શકે છે. જે પથરાળ એરિયામાં જોવા જઈએ તો જે લોકો કલ્ટાર વાપરે છે એની ત્યાં પણ ફ્લાવરિંગ છે, અને જે નથી વાપરતા એની ત્યાં પણ સારું એવું ફ્લાવરિંગ જોવા મળે છે. અને એના કમ્પેરમાં આપણે કોડીનાર વિસ્તારની વાત કરીએ તો કોડીનારની અંદર 5 થી 10% ફ્લાવરિંગની શરૂઆત થઈ ગઈ છે. તો આની પાછળનું કારણ એક તો જે લોકો કલ્ટાર વાપરે છે એની તો અત્યારે લગભગ દાણા જેવડી લખોટી થઈ ગઈ, કેરી બંધાઈ ગઈ છે. અને જે લોકો કલ્ટાર વાપરતા નથી એની ત્યાં પણ પુષ્કળ પ્રમાણમાં તાલાળા વિસ્તારોમાં મોર જોવા મળેલ છે. સામાન્ય રીતે જનરલી જોવા જાય તો 12મા મહિનામાં શરૂઆત. ટીમ ઇન્ડિયાએ ચેન્નાઈના ચેપોક મેદાનમાં સિરીઝની 5મી અને અંતિમ મેચમાં ઇંગ્લેન્ડને મજબૂત ટક્કર આપી હતી. ભારતે ઇંગ્લેન્ડ વિરુદ્ધ 5મી ટેસ્ટ મેચના ચોથા દિવસના અંતે 7 વિકેટે 759 રને દાવ ડિક્લેર કર્યો હતો અને ઇંગ્લેન્ડની પહેલી ઇનિંગથી 282 રને ભારતે લીડ મેળવી છે. ભારત તરફથી કરુણ નાયરે અણનમ 303 રનની ઇનિંગ રમી હતી. કરુણ નાયર વિરેન્દ્ર સહેવાગ બાદ ત્રેવડી ફટકારનાર બીજો ભારતીય બન્યો હતો. ટેસ્ટ મેચના એક દાવમાં ભારતનો આ હાઈએસ્ટ સ્કોર પણ છે. ઇંગ્લેન્ડે બીજી ઇનિંગમાં દિવસના અંતે વિના વિકેટે 12 રન બનાવી દીધા છે. નાયરે તેના પહેલી જ ટેસ્ટ સદીમાં ત્રેવડી સદી ફટકારી વિશ્વ રેકોર્ડ પોતાને નામે કરી લીધો છે. કરુણ ભારતના પહેલા અને ગેરી શોબર્સ તેમજ બોબ શિમ્સન બાદ હવે દુનિયાના એવા ત્રીજા બેટ્સમેન બની ગયા છે કે જેમણે પોતાની પહેલી સદીને ત્રેવડી સદીમાં બદલી હોય. અશ્વિને પણ તેના નામે એક રેકોર્ડ પોતાના નામે કરાવ્યો છે. તે દુનિયામાં 5મા ઓલરાઉન્ડર બન્યા છે કે જેમણે એક ટેસ્ટ સિરીઝમાં 300 રન અને 25 વિકેટ હાંસલ કરી હોય. આજે સોશિયલ મીડિયામાં પીએમએ હોકી ટીમને પાઠવેલા અભિનંદન, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે મહિલાને ટ્વિટર થકી કરેલી મદદ, વડોદરા રેલવે સ્ટેશન પર વાઈફાઈ સેવા અંગે ડીડી ગિરનારનું ટ્વીટ ખૂબ જ જોવાઈ રહ્યું છે. આવો નજર કરીએ સોશિયલ મીડિયાની હલચલને રજૂ કરતા આ અહેવાલ પર. સ્વાતંત્ર્ય સેનાની અશફાકુલ્લા ખાન અને રામપ્રસાદ બિસ્મિલની આજે પુણ્યતિથિ છે. આજે તેમને કાંકોરી ચળવળ માટે થઈને સજાએ મોત અપાઈ હતી. આપણા દેશની સ્વતંત્રતા માટે આ વીરોએ શહીદીને વહાલી કરી હતી. તો આજે ટ્વિટર ઉપર અશફાકુલ્લા ખાન અને #રામપ્રસાદ બિસ્મિલનો ટ્રેન્ડ શરૂ થયો હતો, જેમાં લોકો તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા હતા. આજે ગાંધીવાદી અને પ્રખ્યાત પર્યાવરણવિદ અનુપમ મિશ્રાનું નિધન થયું છે, જેના વિશે રેલવે મંત્રી સુરેશ પ્રભુએ ટ્વીટ કરી માહિતી આપી હતી. તો ટ્વિટર ઉપર #અનુપમ મિશ્રા ટ્રેન્ડ શરૂ થયો છે, જ્યાં તેમને લોકો શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું હાલમાં જ કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું છે, છતાં તેઓ રવિવારે તેમણે એક મહિલાની મદદ કરવા માટે સમય કાઢ્યો. આ મહિલાના પતિનું ટોક્યોમાં હાર્ટ એટેકથી મોત થયું છે. તેની પત્નીએ દિલ્હી મહિલા પંચને અનુરોધ કર્યો હતો કે તેના પતિનું શબ ભારત લાવવામાં મદદ મળે. વિદેશ મંત્રીને આ અંગે જાણકારી મળતા જ તેમણે તુરત જ ટ્વીટ કરતા લખ્યું કે સરકાર તમામ ખર્ચ ઉઠાવશે અને કોઈ પણ વિલંબ વિના તેમની મદદ કરશે. તેમના આ ટ્વીટને ખૂબ જ લાઇક મળી રહ્યા છે. દેશના 100 ફ્રી વાઈફાઈ રેલવે સ્ટેશનોમાં હવે વડોદરાનો પણ સમાવેશ. ફ્રી વાઈફાઈ સેવાનો શુભારંભ કરાવતા કાર્યક્રમ અંગેના ફોટો પોસ્ટ કરાયા છે, જેમાં સાંસદ રંજનબેન ભટ્ટ અને રેલવેના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સેવાનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. ડીડી ગિરનારે કરેલા ટ્વીટને વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે રીટ્વીટ કર્યું છે. પ્યુર્ટો રિકોની સ્ટેફની ડેલ વાલે મિસ વર્લ્ડ 2016 બની છે. તો ટ્વિટર ઉપર મિસ વર્લ્ડ 2016 ટ્રેન્ડ શરૂ થયો છે, જેમાં લોકો ટ્વીટ કરીને મિસ વર્લ્ડને શુભેચ્છા પાઠવી રહ્યા છે અને ટ્વીટ પણ કરી રહ્યા છે.
આજે ચેન્નઈમાં કરુણ નાયરને એક જ દાવમાં ફટકારાયેલી ત્રેવડી સદી અને આર અશ્વિને એક જ સિરીઝમાં 300 ઉપરાંત રન અને 25 ઉપરાંત વિકેટો ઝડપવાની સિદ્ધિ બદલ પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી છે. તો બીજી બાજુ તેમના ચાહકો તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે. તો ટ્વિટર ઉપર #અશ્વિન અને #કરુણ નાયરનો ટ્રેન્ડ શરૂ થયો છે, જેમાં લોકો તેમને શુભેચ્છા આપતા ટ્વીટ કરી રહ્યા છે. આજે ચરિત્ર અભિનેતા ઓમ પ્રકાશનો જન્મદિવસ છે, જેમણે 150 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું અને તેમણે 1944 થી લઈને 1994 સુધી ફિલ્મોમાં કામ કર્યું. તેમને ગંભીર પાત્રોથી લઈને કોમેડી પાત્રો પણ ભજવ્યા છે. તેમણે આઝાદ, સરગમ, મિસ મેરી, બહાર, આશા, મનમોજી, હાવરા બ્રિજ, તેરે ઘર કે સામને, શરાબી, નમક હલાલ, પડોસન જેવી ફિલ્મોમાં દરેક નામી કલાકારો સાથે કામ કર્યું છે. તેમના જન્મદિવસ પર રાષ્ટ્રીય ફિલ્મ સંગ્રહાલયે શ્રદ્ધાંજલિ અર્પી હતી. हमारा शेर और घटिया घटिया? अरे इतना घटिया कि शेर ने शायरों की घटिया घटी कर दी है. ख्याल घटिया, कलाम घटिया, ना रदीफ ना बदन, चले हैं शायद बनने. बरकुरदार, ये शेर और शायरी छोड़ दो, तुम्हारे बस की बात नहीं. સોશિયલ મીડિયા ડેસ્કથી હેતલ ચૌહાણનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ આજનો ન્યૂઝ ફોકસ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.